હેલો નમસ્કાર વેલકમ ફોર ધ 8th સ્ટાન્ડર્ડ્સ મેથ્સ। આજે 29 ડિસેમ્બર 2024ની અંદર ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા દરેક રિયા દરેક રુદ્રને શીખવા માટે આપવા જઈ રહ્યો છું રેશિયો, ગુજરાતીમાં ગુણોત્તર। ક્વેશ્ચન તમારા સામે સ્ક્રીન પર છે જ। હવે સૌથી પહેલા ક્વેશ્ચનમાં જઈએ તો 40 સેન્ટીમીટર ટુ 60 સેન્ટીમીટરનો રેશિયો ફાઇન્ડ કરો, ગુજરાતીમાં કહે તો ગુણોત્તર શોધો। તો ગુણોત્તર કે રેશિયો માટે એક વાત યાદ રાખવાની, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડમાં યુનિટ સેમ હોવા જોઈએ। તો અહીંયા તમારા બંને યુનિટ સેમ છે, ધેટ ઇઝ સેન્ટીમીટર સેન્ટીમીટર। સો 40/60 લખીએ, ડાયરેક્ટ 40/60। આ 0 બંને રાજી ખુશીથી ક્લિયર કરી નાખો। હવે વધ્યું શું? 4/6। 4 એટલે ટેબલ્સ વાઇઝ જઈએ તો 2 2 ઝા 4 થાય, 6 એટલે 2 3 ઝા 6 થાય। રેશિયોમાં રિડ્યુસ હજી કર્યું તો આ 2 2 કટ થઈ જશે। ફાઇનલી વી ગેટ 2/3। સો યોર આન્સર ઇઝ 2/3। ધ આન્સર ઇઝ 2/3। સેકન્ડ ક્વેશ્ચનમાં જઈએ, રેશિયો જ ફાઇન્ડ કરવાનો છે, ₹65 ટુ ₹78। અગેન અહીંયા યુનિટ સેમ છે, રૂપીસ ટુ રૂપીસ જ છે। તો સૌથી પહેલા 65 અપોનમાં લઈ જઈએ એટલે રેસ્ટ બાય 78 કરીએ। હવે ટેબલનો યુઝ કરવાનો છે। અહીંયા ટેબલના અંદર 65 13 5 ઝા 65, 13 5 ઝા 65 એન્ડ 13 6 ઝા 78। રિડ્યુસ કરીએ તો 13/13 રાજી ખુશીથી કટ થશે। વધ્યા ઉપર શું? ઉપર વધ્યા 5 અને નીચે વધે છે 6। સો આન્સર ઇઝ 5/6। નીચે કે ઉપર કોઈ નંબર હવે કટ થઈ શકતો નથી। નંબર થર્ડ ક્વેશ્ચનમાં 35 કિમી ટુ 56 કિમી, ફરીથી કિલોમીટર ટુ કિલોમીટર, યુનિટ સેમ છે। તો એઝ ઇટ ઇઝ પહેલાની જેમ જ 35 ને ઉપર લખો, 56 ને નીચે લખો। 35 સિમ્પલ વસ્તુમાં જઈએ તો 7 5 ઝા 35 અને 56 કોના ટેબલમાં આવે તો 7 8 ઝા 56। 7 અને 7 રાજી ખુશીથી કટ કરીએ તો ઉપર વધે છે 5, નીચે વધે છે 8। ઉપર 5 અને નીચે 8 નું કોઈ હવે રિડક્શન થતું નથી। સો આન્સર લખી નાખો। એ ત્યાં સુધી રિડ્યુસ કરો જ્યાં સુધી તે કટ થતા એવા નંબર ઉપર ના આવે કે જેનું હવે રિડક્શન શક્ય નથી। આ 3 ક્વેશ્ચન પછી હજી 2 ક્વેશ્ચન કરીએ। આપણી પાસે નેક્સ્ટ બંને ક્વેશ્ચન્સ આવી ગયા છે સ્ક્રીન ઉપર। અહીંયા છે 36 લીટર્સ ટુ 30 લીટર્સ, બંનેના યુનિટ સેમ છે એટલે ડાયરેક્ટ સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો ઉપર લખાશે 36 અને નીચે લખીશું 30। હવે 36 એટલે 6 6 ઝા 36 થાય, 12 3 ઝા 36 થાય। પણ નીચે જુઓ 30 છે, 30 છે એટલે 30 કોના ટેબલમાં આવે તો 10 3 ઝા 30 થાય અને 6 5 ઝા 30 થાય। તમે કોઈ પણ યુઝ કરી શકો છો। ચાલો અત્યારે આ લઈએ તો 6 6 રાજી ખુશીથી કટ કરી શકીએ તો વધે છે શું? 6/5। સો આન્સર ઇઝ રેડી। અહીંયા કરવું છે તો અહીંયા પહેલા 3 3 ને કટ કરો, હજી 12 છે, 12 આવે 2 ના ટેબલમાં, 6 2 ઝા 12 થાય અને 10 આવે 5 ના ટેબલમાં, 5 2 ઝા 10 થાય। ફરી પાછું રાજી ખુશીથી 2 2 કટ કરો તો ઉપર વધે છે 6, નીચે વધે છે 5। સો ફરીથી આન્સર સેમ જ આવશે, મીન્સ આન્સર ઇઝ રેડી। રેશિયો માટે ફોર્થ સમ। હવે ફિફ્થ સમમાં જઈએ, 88 મીટર્સ ટુ 64 મીટર્સ, યુનિટ બંનેના સેમ છે। સો ડાયરેક્ટ સ્ટેપ કરીએ તો 88/64। હવે 88 તમે 2 થી કરો થઈ શકશે, 11 8 ઝા 88 થાય, 8 8 ઝા 64 થાય। ડાયરેક્ટ જેમ કરવું હોય તમે કરી શકો છો, મીન્સ યુ કેન યુઝ યોર 1 to 10 tables, you can use your
11 to 20 tables, you can use your 21 to 30 tables. You can use anyway. Let's start. 88 by 64. તો 11 8 ઝા 88, રાઈટ, અને 8 8 ઝા 64. રાજી ખુશીથી બંને નંબર કટ, તો વધ્યા 11 by 8. સો પહેલાં લખીએ 11 by 8. સો આન્સર ઇઝ 11 8. હવે કોઈ મેમ્બર એમ કહે છે કે હજી આને લેન્ધી કરવું છે, લાંબુ કરવું છે, તો 22 4 ઝા 88 થાય. હવે 64 4 હવે 64 કોના સાથે ટેબલમાં 4 સાથે મલ્ટીપ્લાય કરવાથી 64 આપે છે એની આપણને ખબર હોવી જોઈએ. અહીંયા 16 4 ઝા 64, 4 4 કટ, હવે વધે છે 22 by 16. તો હવે 22 એટલે 11 2 ઝા 22, 16 છે એટલે 8 2 ઝા 16, 2 2 કટ. હવે 11 અને 8નું કટ થઈ શકતું એટલે કે રિમૂવલ થઈ શકતું નથી. સો આન્સરમાં લખીએ તો પહેલાં વધે છે 11 by 8. સો આન્સર ઇઝ 8 11 by 8. આ રીતે રેશિયોની અંદર કંઈ કરવાનું નથી હોતું. થોડુંક તમારા ટેબલનું યુટિલાઇઝેશન કરી રિડ્યુસિંગ સ્ટેપમાં આવતું રહેવું પડે. એવા સ્ટેપ પર પહોંચો કે જ્યાં લાસ્ટમાં તમે નંબરને ઉપર નીચેના નંબરને ડિવાઈડ કરી શકતા નથી. આ થશે ગુણોત્તર અને રેશિયો. જલ્દી મળીએ એવા ક્વેશ્ચન સાથે જેમ આ યુનિટ અને આ યુનિટ થોડા અલગ હોય. પણ એના પહેલાં જો તમને આ વિડીયો દ્વારા સમજમાં આવ્યું હોય અને મહેનત કે પ્રેક્ટિસ કરવા તૈયાર હો તો તમારી હાજરી મને આપજો, અથવા પ્રેક્ટિસ કરવાની તૈયારી હોય તો મને જણાવજો. જો તમે રિયા તરીકે જુઓ છો તો રિયા તરીકે નામ લખજો કોમેન્ટ સેક્શનમાં. જો તમે રુદ્ર તરીકે જુઓ છો તો રુદ્ર નામ લખી તમારી મને પ્રેઝન્સ અવશ્ય આપજો, જેથી તમારા માટે નેક્સ્ટ વિડીયોની હું કન્ટિન્યુટી વધારતો જાઉં. થેન્ક યુ. જય હિન્દ. કરજો પ્રેક્ટિસ. મેથ્સ ઇઝ ઇઝી.